મીઠોર ગામને મીઠોર ગામને મીઠોर गामने शिनोर तालुका के मिंढोल गांव की स्कूल पिछले 5 साल से टूटी हुई है। बच्चे एक छोटे कमरे में पढ़ाई करने को मजबूर हैं। कांग्रेस टीम ने कल स्कूल का दौरा किया। करजन तालुका कांग्रेस अध्यक्ष पिंटू पटेल ने कहा कि 5 साल से नई स्कूल का निर्माण रुका हुआ है। बच्चों का भविष्य खतरे में है। अगर जल्द ही निर्माण शुरू नहीं हुआ तो ग्रामीण विरोध स्वरूप उपवास करेंगे। रिपोर्टर ध्रुव पटेल, शिनोर। આ એક વર્ષ પહેલા સિનોર તાલુકાનું મીઠોર ગામ છે ત્યાંનો પણ લેખ હસમુખભાઈ પટેલ દ્વારા પેપરમાં રજૂ કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ દર્દનીય છે અને ઘટના ગંભીરતા લેવા પૂરતી છે. એને લઈને હજુ સુધી કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી અને અવારનવાર આવી રજૂઆતો ગામ દ્વારા પણ કરવામાં આવી છે, તેમજ તાલુકાના આગેવાનો દ્વારા પણ કરવામાં આવી છે અને ગામના સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. અત્યારે શિક્ષણની પરિસ્થિતિ જે વાયદા કરે છે સરકાર, બનશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, તો કેવી રીતે બનશે? સ્કૂલો જ નથી અને જે સ્કૂલની જગ્યા છે ત્યાં આગળ પણ અત્યારે ગંભીરતા પરિસ્થિતિ જોવા જઈએ ને તો સ્કૂલનું બાંધકામ જ નથી થયું અને જે જગ્યાએ ભણે છે એ જગ્યાએ જ્યાં ગોડાઉન હોય ને કોઈ, એ ગોડાઉન હાલતની અંદર જોવા મળે છે સ્કૂલ. એટલા માટે આજે જાતે અમે મુલાકાત લીધી છે આ સ્કૂલની અને શૈક્ષણિક વિભાગના અધિકારી છે એમને પણ જાણ કરી છે કે આ વહેલામાં વહેલી તકે આ છોકરાઓનું ભવિષ્ય ન બગડે એના માટે પણ કામ કરવામાં આવે. જ્યારે સરકાર વાયદા કરતી હોય કે આગળ વધારીશું અને છોકરાઓને શૈક્ષણિક આપીશું, તો સરકારે આવા જ વાયદા કરીને છેલ્લા 30 વર્ષની અંદર 6000 શાળાઓ બંધ કરી છે. 18000 શાળાઓ એવી છે જ્યાં ઓરડા પણ નથી, છત જ નથી અને 700 જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી ભણવામાં આવે છે. એટલા માટે ગામજનો દ્વારા પણ અવારનવાર રજૂઆત આવે છે. એનું કારણ કે પોતાના જે વાલીઓ છે એમને પોતાના છોકરાના શિક્ષણની અને ભવિષ્યની ખૂબ જ ચિંતા છે. એટલા માટે ગામજનોએ ભેગા થઈને આજે અમને બોલાવ્યા છે અને રજૂઆત કરી છે. આવનારા દિવસોની અંદર જો આને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અહીંથી જિલ્લા પંચાયત જઈને શૈક્ષણિક અધિકારી તેમજ ડીડીઓ મેડમને પણ રજૂઆત કરવા ગામજનો રેડી છે. હું રાઠોડ રાજેન્દ્રસિંહ, એક મીઠોર ગામના જાગૃત નાગરિક તરીકે જણાવું છું કે મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમારા ગામની આ શાળા 5 વર્ષ પહેલા તોડી નાખી, એનું આજ સુધી કોઈ બાંધકામ થયું નહીં. અમે અનેક રજૂઆત કરવા છતાં પણ અમારી વાતને કોઈ ધ્યાન ઉપર લેતું નથી. અગાઉ પેપરમાં પણ આવેલું છે. તો આ મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલું આ શાળાનું બાંધકામ પૂર્ણ થાય. જો આવતા 10 દિવસની અંદર આ કાર્યની શરૂઆત નહીં થાય તો અમે પ્રતિકદળના ગ્રામજનો સાથે જરૂર પડશે તો વડોદરા ડીડીઓની ઓફિસોમાં પણ કરીશું.